તો જગતની માલિકા આજે 500 પાટણની સદીની વાતો મોડવી હો બાપ, જ્યાં પાટણના 3 દરવાજે વાહો કરે મારી સંતની સદી. એમ કહેવાય કે મેણાનો મારેલો સિદ્ધરાજ જ્યારે હમીર કકુની ભેંસો સિંધમાંથી ચોરી લાવે ને ત્યારે હમીર અને કકુ પણ માં સદીને ના બોલવાના વેણ બોલી જાય છે. અને માં સદી પાટણની પીરોની ચોકી તોડીને સૂત્રના દોરે હિંચકા ખાય અને મહેલની રાણીઓ અને દાસીઓને ધૂણાવીને પાટણના સિદ્ધાર્થ સોલંકીને નમતો કર્યો. અને સિદ્ધરાજ માં સદીના પગમાં પડી ભેંસો પાછી આપી અને પાટણમાં વાહો કરવા માટે વિનંતી કરે છે. અને માં સદી પાટણમાં આવેલ 3 દરવાજા ખાતે માતાજી બેસણા કરે છે. અને જગતની માલિકા આજે દૂર દૂરથી માનવીઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે. તે લોકો ચોથાના સુએ રડતા આવે અને મારી પાટણની સદી અમને હસતા મોઢે મોકલે હો બાપ. હાલ માતાજીના મંદિરે 24 કલાક દિવસ અને રાત અમારા ચિરાગભાઈ માતાજીની સેવા કરે છે. આમ તો પાટણનું રજવાડું રાજા સિદ્ધાર્થ સોલંકીનું, પણ કહેવાય ને કે બેતાજ બાદશાહ એટલે મારી પાટણની સદી હો બાપ.